શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઘણા એવા હેલ્ધી ફૂડ્સ હોય છે જે હાર્ટ પ્રોબ્લેમ્સ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માનસિક બીમારીઓ અને સ્ટ્રેસ સામે લડવા માટે અને હાડકાં તથા સ્નાયુઓને મજબૂત કરવા માટે ખૂબ ઉપયોગી છે। એવા જ એક હેલ્ધી બીજ છે ચિયા સીડ। આ બીજ પણ હેલ્થ માટે ખૂબ લાભદાયી હોય છે, જેથી રોજ દિવસમાં એક ચમચી કોઈપણ એક પ્રકારના બીજને ડાયટમાં સામેલ કરવા જ જોઈએ। સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એનું પ્રમાણ એક ચમચીથી વધુ ન થાય। તો આજે જાણો ચિયા સીડ્સ એટલે કે તકમરિયાના ફાયદાઓ વિશે। ચિયા સીડ તકમરિયા। ચિયા બીજને તકમરિયા કહેવાય છે। ફાલુદામાં જે કાળા બીજ નાખવામાં આવે છે એ જ ચિયા બીજ છે। તેને પાણીમાં નાખવાથી તે ફૂલી જાય છે અને ચીકણા થઈ જાય છે। તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે, જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે। ચિયા બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે। ચિયા બીજ એન્ટીએજિંગ માટે ઉપયોગી છે। કેન્સર સામે રક્ષણ કરે છે। તેમાં રહેલા કેલ્શિયમ, મેગ્નીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ન્યુટ્રિયન્ટ્સ હાડકાં મજબૂત કરે છે। એમાંથી પાલક કરતાં પણ વધુ આયર્ન અને સંતરા કરતાં પણ વધુ વિટામિન સી મળે છે। તે ગ્લુટેન ફ્રી છે, જેથી ડાયજેશન માટે બેસ્ટ છે। ચિયા સીડ્સમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જેથી તે ફ્રી રેડિકલ્સને કારણે થતા સેલ્સ ડેમેજને રોકે છે। ચિયા સીડ્સમાં પ્રોટીન અને એમિનો એસિડ્સ હોય છે, જે ભૂખને કંટ્રોલ કરે છે અને ક્રેવિંગને રોકે છે। ચિયા સીડ્સમાં ફાયબર, પ્રોટીન અને ઓમેગા-3 હોવાથી તે હાર્ટ ડિસીઝના ખતરાને પણ દૂર કરે છે। કઈ રીતે ખાવા? આ બીજ હંમેશા દૂધ અથવા પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ। વેજીટેબલ જ્યુસ અને લીંબુ પાણીમાં નાખીને પણ લઈ શકો છો। સ્મૂધી કે શેકમાં પણ મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો।